ઇન્ડિયા એક્સપ્રેસની 82 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે કારણ કે એર ઇન્ડિયાના 300 વરિષ્ઠ કર્મચારીઓ એકસાથે સિક લીવ પર ગયા છે. મંગળવાર રાતથી બુધવાર સવાર સુધીમાં 78 ફ્લાઇટ રદ કરાઈ છે. લગભગ 300 વરિષ્ઠ કેબિન ક્રૂ સભ્યોએ છેલ્લી ક્ષણે બીમાર હોવાની જાણ કર્યા પછી તેમના મોબાઈલ ફોન બંધ કરી દીધા હતા. હકીકતમાં ટાટા ગ્રુપની માલિકીની એરલાઇનના વરિષ્ઠ ક્રૂ સભ્યોએ સામૂહિક રજા લીધી હતી. પૂરતા કેબિન સ્ટાફના અભાવે કારણે કોચી, કાલિકટ અને બેંગ્લોર સહિતની અન્ય ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડી હતી. નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓ આ બાબતે તપાસ કરી રહ્યા છે. એરલાઇને જણાવ્યું હતું કે ફ્લાઇટ્સ કેન્સલ થવાથી અસરગ્રસ્ત મુસાફરોને એરલાઇન તરફથી સંપૂર્ણ રિફંડ મળશે અથવા તેઓ કોઈપણ વધારાના શુલ્ક વિના તેમની ફ્લાઇટ્સ ફરીથી શેડ્યુલ કરી શકશે. વધુમાં પ્રવક્તાએ બુધવારે એરલાઇન સાથે ઉડતા મુસાફરોને એરપોર્ટ પહોંચતા પહેલા કેરિયરનો સંપર્ક કરવાની સલાહ આપી હતી, જેથી તેઓ ફ્લાઇટની પુષ્ટિ કરી શકે. વડોદરા શહેરના પંડ્યા બ્રિજ નીચે પેટ્રોલ ભરેલા એક ટ્રેન વેગનમાં અચાનક આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ 3 ફાયર સ્ટેશનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ સમયે વેગનની બાજુમાં દાઝી ગયેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. વડોદરા રેલવે પોલીસે યુવકના મૃતદેહને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે યુવક શર્ટ ઉતારીને ટ્રેનના વેગનમાં ચડી ગયો હતો અને જીવંત વીજ વાયરને પકડી લેતા તે ભડતું થઈ ગયો હતો. ટ્રેનના વેગનમાં આગ ફાટી નીકળી હતી. ફાયર સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને તુરંત જ હાઈ ટેન્શન લાઇનનો પાવર બંધ કરાવ્યો હતો અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસીમાં આવેલી એશિયન એન્જિનિયરિંગ કંપનીમાં કામદારો તેમની રેગ્યુલર કામગીરી કરી રહ્યા હતા. જે દરમિયાન કંપનીમાં એર કમ્પ્રેસર મશીનમાં પ્રેશર વધતા મશીન ફાટ્યું હતું, જેને લઈને મશીનની બાજુમાં કામગીરી કરતા 2 કામદારો ઘાયલ થયા હતા. જે પૈકી એક કામદાર ગંભીર રીતે ઘાયલ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ જીઆઈડીસી પોલીસ બી ટીમને થતાં વાપી જીઆઈડીસી પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને કામદારની લાશનો કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી છે. કામ કરતી વેળાએ અકસ્માત અચાનક એર કોમ્પ્રેસર મશીનમાં અચાનક પ્રેશર વધી ગયું હતું. મશીનની કેપેસિટી કરતાં વધુ પ્રેશર મળતા મશીન ધડાકા સાથે ફાટ્યું હતું. મશીનના સ્પેરપાર્ટના કેટલાક ભાગો મશીનની નજીકમાં કામ કરી રહેલા રામનિવાસના પેટમાં અને શરીરના ભાગે વાગતા કામદારના શરીરમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ત્યારે તેની સાથે કામ કરી રહેલ અન્ય કામદારને પણ ઈજાઓ થઈ હતી. ગઈકાલે રાજકોટમાં લોકસભા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું હતું. તે દરમિયાન પોતાનો મત આપ્યા બાદ ભાજપમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી હતી. અચાનક ચક્કર આવતા તેમને આટકોટ ખાતેની કેડી પરવાડિયા હોસ્પિટલે ખસેડાયા હતા. આ પછી સાંજે તેમને રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા, જ્યાં આજે તેમની તબિયત સુધારા ઉપર હોવાનું ફરજ પરના ડોક્ટરે જણાવ્યું છે. જોકે સાથે જ 3 દિવસ ઓબ્ઝર્વેશનમાં રહેવું જરૂરી હોવાની તાકીદ કરી છે. પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી હતી. અચાનક ચક્કર આવવા લાગતા તેમને આટકોટની હોસ્પિટલે ખસેડ્યા હતા, જ્યાં તેમને તાવ હોવાનું જણાતા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને બાદમાં રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાએ આતંક મચાવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી તાલુકાના અનેક વિસ્તારોમાં દીપડાએ પશુઓને શિકાર બનાવ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હાલ વધુ એક ઘટના સામે આવી છે, જેમાં તિલકવાડા તાલુકાના દેવલિયા ચોકડી નજીક વંઢ ગામના પાટિયા પાસે સૂઈ રહેલા 35 વર્ષીય યુવક પર દીપડાએ હુમલો કરી શિકાર કર્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં ડરનો માહોલ છે. તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાએ આતંક મચાવ્યો છે. જાણે તાલુકામાં દીપડાઓની વસ્તી વધી ગઈ છે. વારંવાર આ દીપડાઓ પશુઓને શિકાર બનાવી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. હાલ થોડા સમય પહેલા વાડિયા, વાસણ, કાલાઘોડા, નલિયા, સાવલી વસાહત, સંઢુલા, તેડિયા, શાહપુર સહિત અનેક વિસ્તારોમાં દીપડાને પશુઓનો શિકાર બનાવ્યો હોવાની ઘટના સામે આવી હતી. ગોધરા જીઆઈડીસીમાં આવેલા પડિયા પતરાળાના ગોડાઉનમાં અચાનક આગની ઘટના સામે આવી હતી. આગની જાણ ગોડાઉન માલિકને થતાં ગોધરા ફાયરને જાણ કરાઈ હતી અને ફાયરનો સ્ટાફ તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડે 4 ફાયર ટેન્ડર દ્વારા 3 કલાકથી વધુના સમય સુધી સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ગોધરા જીઆઈડીસીમાં આવેલા પડિયા પતરાળાના ગોડાઉનમાં આગ લાગતા બાજુના ગોડાઉનમાં પણ આગ પ્રસરી હતી, જ્યાં ખાદ્યતેલના જથ્થાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની સતર્કતાના ભાગરૂપે આગ ખાદ્યતેલના ગોડાઉનમાં પ્રસરે તે પહેલા જ પાણીનો મારો ચલાવીને કાબૂમાં લેવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લાના ખેરોજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કોટડા ગઢી ચેકપોસ્ટ પરથી સાબરકાંઠા એસઓજીએ 3 શકમંદોને દેશી બનાવટના તમંચા તથા 2 કારતૂસ સાથે ઝડપી લીધા હતા. ત્યારબાદ ત્રણેય વિરુદ્ધ ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે એસઓજીના પીઆઈ એજી રાઠોડે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે એસઓજી સ્ટાફ ખેરોજ પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલિંગમાં હતું ત્યારે બાતમી મળી હતી કે કોટડા ગઢી ચેકપોસ્ટ પર થઈને 3 શખ્સો પાસ પરમિટ વિનાના દેશી બનાવટના 3 તમંચા લઈને ફરે છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને ચેકિંગના આધારે કોટડા છાવણી તાલુકાના ખજુરિયા થેપ ગામના પંકજ લક્ષ્મીલાલ બુબડિયા, કોલિયાના મણીલાલ રવજી ખેર અને ખજુરિયા ટાવરની બાજુમાં રહેતા રણારામ ભુરિયાજીને બાઇક સાથે ઝડપી લીધા હતા. વડાપ્રધાન મોદીએ બુધવારે તેલંગાણાના કરીમનગરમાં પહેલીવાર અંબાણી-અદાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, છેલ્લા 5 વર્ષથી કોંગ્રેસના શહેજાદા દિવસ-રાત એક જ માળા જપતા હતા. 5 ઉદ્યોગપતિઓ અંબાણી-અદાણી, પરંતુ જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી તેઓએ અંબાણી-અદાણીને ગાળો આપવાની બંધ કરી દીધી છે. શા માટે? પીએમ મોદીએ કહ્યું, હું કોંગ્રેસના શહેજાદાને પૂછવા માંગુ છું કે તેમણે અદાણી અને અંબાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો છે, કોથળા ભરીને કાળું નાણું ભેગું કર્યું છે. કોંગ્રેસ પાર્ટીને તે ઉદ્યોગપતિઓ પાસેથી ચૂંટણી માટે કેટલા પૈસા મળ્યા તેઓ કહેશે. પીએમ મોદીએ તેલંગાણાની કોંગ્રેસ અને અગાઉની બીઆરએસ સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે દિલ્હી લીકર પોલિસીની કૌભાંડનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, કોંગ્રેસ અને બીઆરએસ એક જ સિક્કાની બે બાજુ છે. બંને ભ્રષ્ટાચારના ગુંદરથી એકબીજાની પર ચોંટી ગયા છે. બંને પાસે એક જ કામ છે, ફેમિલી ફર્સ્ટ અને તુષ્ટિકરણ. પાટડી તાલુકાના સાવડા પાસે ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં ટ્રેલર ચાલકનું મોત થયું હતું. આ અકસ્માતમાં હાઈવે પર બંને બાજુ વાહનોની કતારો લાગી હતી તથા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પાટડી પોલીસે 2 થી 3 કલાકની જહેમત બાદ ટ્રાફિક પુનઃ કાર્યરત કરાવ્યો હતો. બેચરાજીથી માલવણ હાઈવે રાત દિવસ 24 કલાક ટ્રાફિકથી ધમધમતો રહે છે. આ હાઈવે પર પાટડીથી જેનાબાદ વચ્ચે અવારનવાર ગોજારા અકસ્માતના બનાવો બને છે. ત્યારે આજે વહેલી સવારે પાટડી પાસે બોકડા પાસે પૂરઝડપે આવતા ટ્રક અને ટ્રેલર વચ્ચે ધડાકાભેર ગોજારો અકસ્માત થયો હતો. જેમાં હાઈવે પર બંને બાજુ 4 થી 5 કિલોમીટર વાહનોની લાંબી કતારો લાગતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈને કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં આવેલા ચમારિયા ગામના રાજપૂત દંપતીએ ઘરકંકાસને પગલે ઝેરી દવા ગટગટાવીને પતિનું મોત નીપજ્યું હતું. જ્યારે પત્નીને ગંભીર હાલતમાં સારવાર હેઠળ ભરૂચની સિવિલ હોસ્પિટલે દાખલ કરાઈ છે. ઘટનાને મામલે વાલિયા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. વાલિયા તાલુકાના ચમારિયા ગામના રાજપૂત ફળિયામાં રહેતા 59 વર્ષીય વિજયસિંહ બોરસિયા અને તેઓના પત્ની ગીતાબેન બોરસિયા પોતાના પુત્ર અને વધુ સાથે રહે છે. પરંતુ ઘણા સમયથી તેઓ વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. ગતરોજ પણ તેઓ વચ્ચે કોઈક બાબતે ઝઘડો થતા દંપતીને લાગી આવતા તેઓએ રાત્રે કોઈને કંઈ પણ કહ્યા વગર ઘરેથી નીકળી ગયા અને તેઓએ વાલિયા તાલુકાના વટારિયા સિંગપુર જવાના માર્ગની બાજુમાં આવેલા ખુલ્લા ખેતરમાં ઘરકંકાસથી કંટાળી ઝેરી દવા ગટગટાવી હતી.